ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરીની માંગ પહેલાંથી જ છે અને હવે ટેરિફમાં ઘટાડો થયો છે ત્યારે આ ક્ષેત્ર ફરી વધેલા ખાસ કરીને પહેલાં કરતાં વધુ ચમકશે. તો હવે આવનારા દિવસોમાં યુએસમાં રત્ન જ્વેલરીનું એક્સપોર્ટ કેટલું વધશે તેના પર જુઓ સંવાદદાતા કેતન જોશીનો આ રિપોર્ટ. હજુ પણ વૈશ્વિક સ્તરે દર વર્ષે જેમ્સ એન્ડ જ્વેલરીનો સૌથી મોટો ખરીદદાર છે. અમેરિકાની વાર્ષિક $30 બિલિયન જેમ્સ એન્ડ જ્વેલરીની માંગ સામે ભારત 30% એક્સપોર્ટ કરતું હતું, પરંતુ યુએસના 50% ટેરિફને કારણે આપણા એક્સપોર્ટમાં 50%નો ઘટાડો થયો હતો. હવે 18% ટેરિફ લાગુ થશે ત્યારે ફરી ભારતના એક્સપોર્ટમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. અત્યારે અમે કેનેડામાં કરી રહ્યા છીએ, એમાં અમારા રિલેટિવ અને ફ્રેન્ડ્સ છે એમને અમે એક્સપોર્ટ કરી રહ્યા છીએ. ત્યાં સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. અમને યુએસથી પણ લોકો કહી રહ્યા હતા કે ભાઈ અમને પણ મોકલો, પણ ટેરિફના કારણે નહોતા મોકલી શકતા. હવે એ પણ અમે આ ટેરિફ કંટ્રોલ થવાથી અમને ઓપોર્ચ્યુનિટી મળશે. અમે યુએસમાં પણ સારા એવા પ્રમાણમાં એક્સપોર્ટ કરી શકીશું અને સ્ટાર્ટ કરી શકીશું નજીકના સમયમાં. 50% યુએસ ટેરિફ બાદ ભારતના હીરાના એક્સપોર્ટમાં 60% અને ઝવેરાતના એક્સપોર્ટમાં 30%નો ઘટાડો થયો છે. હવે જૂના એક્સપોર્ટને જલ્દી જ પ્રાપ્ત કરવા માટે એક્સપોર્ટમાં આપણે 25%નો વધારો કરી શકીશું. જેમ જ્વેલરી સેક્ટરમાં જોતા એવું લાગે છે, જે પ્રમાણે ડીલ થઈ છે એ જોતા એવું લાગે છે કે આપણું એક્સપોર્ટ 20-25% વધવું જોઈએ. યુરોપિયન કન્ટ્રી, યુએસ અને એશિયન કન્ટ્રીઝમાં વધારે જવું જોઈએ એવું અમારી સંભાવના છે. આ સાથે સજેશન હું એક જ આપીશ કે જે રીતે લેબગ્રોન ડાયમંડ માર્કેટમાં આવ્યું છે, આર્ટિફિશિયલ ડાયમંડ જેને કહી શકાય, એ આવતા ડાયમંડ ઇન્ડસ્ટ્રી કોલેપ્સ થઈ ગઈ. તે જોતા ચાઇનાએ હમણાં નવું લેબગ્રોન ગોલ્ડ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે માર્કેટમાં. મારી સરકારને એક અનુમોદના રહેશે કે એ ગોલ્ડ ચાઇનાનું લેબગ્રોન ગોલ્ડ ઇન્ડિયન માર્કેટમાં ન પ્રવેશે. અગર જો પ્રવેશે તો જમીન જ્વેલરી સેક્ટરને ખાસું નુકસાન દેખાઈ રહ્યું છે. તો હવે ડીલ બાદ મંદીને કારણે બંધ થયેલા હીરા કારખાનાઓ ફરી ખુલશે અને હીરા અને દાગીનાઓ તેમની ખોવાયેલી ચમક પાછી મેળવશે. ટેરિફ પહેલા અમેરિકાના બજારમાં ભારતીય જ્વેલરીની ખૂબ જ ડિમાન્ડ હતી. હવે ફરીથી જ્યારે પરિસ્થિતિ સાનુકૂળ થઈ છે ત્યારે જો મેડ ઇન ઇન્ડિયા ઉપર જોર દેવામાં આવશે તો અમેરિકામાં આપણી સાથે સ્પર્ધા કરવાવાળો અન્ય કોઈ દેશ જ નહીં બચે. કેતન જોશી, અમદાવાદ.